નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે ઇંગ્લિશ સ્ટોરી પરથી ઇંગ્લિશ શીખીશું. ઠીક છે. તો આ સ્ટોરી છે અ ટ્રીપ વિથ ટ્રાય ટાઇટલથી. ઠીક છે. તો આપણે એક સિમ્પલ સ્ટોરી જોઈશું, એને સાથે સાથે આપણે ગુજરાતીમાં પણ સમજીશું, એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ છે એ પણ સમજીશું. બરાબર, તો ચાલો શરૂ કરીએ. તો આ છે સ્ટોરીનું ટાઇટલ અ ટ્રીપ વિથ ટ્રાય. ટ્રીપ એટલે કે પ્રવાસ. કોઈ આપણે પ્રવાસ જઈએ, કોઈ પર્યટન જઈએ તો એ એક ટ્રીપ કહેવાય. ટ્રીપ વિથ ટ્રાય. ટ્રાય એટલે કે 3 જણ, 3 વ્યક્તિઓ. ટ્રાયનો મતલબ એ 3 જણ સાથે એક ટ્રીપ, એક પ્રવાસ, એ રીતે. There were 3 cousins. 3 કઝિન હતા. આ કઝિન્સ એટલે કે પિતરાઈ. નેમ્ડ, એમના નામ હેતલ, મિહિર એન્ડ મયંક. હેતલ, મિહિર અને મયંક નામના 3 કઝિન હતા. ધ ટ્રાયો લવ્ડ એડવેન્ચર. એ 3 જણ, ટ્રાય એટલે કે 3 જણ, લવ્ડ એડવેન્ચર એટલે કે સાહસિક પ્રવૃત્તિઓ જે કહેવાય એ એમને ગમતી હતી. વન ડે, એક દિવસ, ધેર સ્કૂલ ઓર્ગેનાઇઝડ. એમને ઓર્ગેનાઇઝ, ટુ ઓર્ગેનાઇઝ એટલે કે આયોજન કરવું, ગોઠવવું. ધેર સ્કૂલ, એમની સ્કૂલે એક ટ્રીપ આયોજન કર્યું. ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ટુ એ નિયર બાય ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે કે જંગલ, નિયર બાય એટલે કે નજીકનું. એક દિવસ એમની સ્કૂલે એક ટ્રીપ આયોજન કરી. ક્યાં? નિયર બાય ફોરેસ્ટ એટલે કે નિયર બાય ફોરેસ્ટની નજીકના જંગલમાં એક ટ્રીપ આયોજન કર્યું, ટ્રીપનું આયોજન કર્યું, એક પ્રવાસનું આયોજન કર્યું. દે રજિસ્ટર્ડ ફોર ઇટ. એમને રજિસ્ટર કરે એના માટે 3 જણાએ પોતાનું નામ નોંધાવ્યું. રજિસ્ટર્ડ ફોર ઇટ એટલે કે ટ્રીપ માટે પોતે પોતાનું નામ નોંધાવ્યું, 3એ. દે પેક્ડ ધેર બેકપેક્સ વિથ સ્નેક્સ, વોટર બોટલ્સ એક્સેટ્રા ફોર ધ ટ્રીપ. દે પેક્ડ ધેર બેકપેક્સ. બેકપેક્સ એટલે જે આપણે પ્રવાસમાં સાથે લઈને જઈએ છીએ ને, પાછળ ભરાવાની જે બેગ, એને કહેવાય બેકપેક્સ. પેક્ડ ધેર બેકપેક્સ એટલે બેકપેક્સ ભરી. વિથ, શેનાથી? વિથ સ્નેક્સ એટલે નાસ્તો, વોટર બોટલ્સ એક્સેટ્રા. નાસ્તા અને વોટર બોટલથી એ બેકપેક્સ એમને ભરી દીધી. એ પેક્ડ એટલે ફૂલ કરી દેવું, ભરવું એમ. ઓલ વર પ્લેઇંગ એન્ડ સિંગિંગ. ઓલ વર પ્લેઇંગ એટલે કે રમતા હતા, એન્ડ સિંગિંગ એટલે કે ગીતો ગાતા હતા. સિંગિંગ સોંગ એટલે ગીતો ગાતા હતા. ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ એટલે બસની જે ટ્રીપ હતી એ દરમિયાન. ડ્યુરિંગ એટલે દરમિયાન, ટ્રીપ એટલે કે આ જે ટ્રીપ, જે પ્રવાસ હતો એ દરમિયાન. ઇન ધ બસ એટલે કે બસમાં. ઓલ વર એટલે કે બધા જ શું કરતા હતા? બધા જ મ્યુઝિક અને સોંગ ગાતા હતા જે મુસાફરી દરમિયાન. વિધિન 2 hours. વિધિન 2 hours એટલે 2 કલાકની અંદર. દે રીચ્ડ, એ તે પહોંચી ગયા. ક્યાં? એમની જે ફોરેસ્ટ, જ્યાં એમની ટ્રીપ રાખી હતી ત્યાં, નિયર બાય ફોરેસ્ટ. ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ. વન્ડરફુલ એટલે અદ્ભુત, અદ્ભુત પ્લેસ, અદ્ભુત જગ્યા હતી. ઇટ વોઝ કે એ અદ્ભુત જગ્યા હતી ટ્રીપ માટે. ધ સ્કૂલ હેડ arranged various activities including a bonfire in the evening. બોનફાયર એટલે કે અહીંયા જે રાતે આગ જે લગાવવામાં આવે છે, નાનકડી, જ્યાં મતલબ રાત રોકાતા હોય ત્યાં નાનકડી આગ લગાવવામાં આવે, એને કહેવાય બોનફાયર. બરાબર. ધ સ્કૂલ હેડ અરેન્જડ અ બોનફાયર, અરેન્જડ વેરિયસ એક્ટિવિટીઝ. અલગ અલગ એક્ટિવિટી પણ ઓર્ગેનાઇઝ કરી હતી. ઇન્ક્લુડિંગ કે બોનફાયર પણ ઇન્ક્લુડિંગ એક આ પણ એક્ટિવિટી હતી સાંજના સમયે. બરાબર. હોલ ડે, આખો દિવસ. All the students and teachers explored the forest and saw different animals and creatures. આખો દિવસ બધા જ, ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર, બધા જ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ અને ટીચર્સ, શિક્ષકો, એક્સપ્લોર ધ ફોરેસ્ટ એટલે કે ફોરેસ્ટને એક્સપ્લોર કર્યું, એને બધું જોયું. એક્સપ્લોર કરવું એટલે કે બધું ડીપમાં જોવું એમ, આજુબાજુ બધું આખું ફોરેસ્ટ એમને જોયું. એન્ડ સો ડિફરન્ટ એનિમલ્સ, અલગ અલગ પ્રાણીઓ જોયા, અને ક્રીચર્સ એટલે કે નાના નાના જીવજંતુ હોય એ રીતે. દે એન્જોયડ ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર. એમને એન્જોય કરવું એટલે કે આનંદ માણવો. દે એન્જોયડ ધ બ્યુટી ઓફ નેચર એટલે નેચરની જે સુંદરતા છે એનો આનંદ માણ્યો, અને બોનફાયરનો પણ આનંદ માણ્યો. સમ સ્ટુડન્ટ્સ ડેમોન્સ્ટ્રેટેડ હાઉ ટુ યુઝ ધ ફર્સ્ટ એડ કિટ ડ્યુરિંગ ધ ટ્રીપ. કેટલાક સ્ટુડન્ટે ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે રજૂ કરવું, બતાવવું, દેખાડવું. હાઉ ટુ યુઝ ધ ફર્સ્ટ એડ કિટ ડ્યુરિંગ ધ ટ્રીપ એટલે કે ટ્રીપ દરમિયાન ફર્સ્ટ એડ કિટને કઈ રીતે વાપરવી એવું કેટલાક સ્ટુડન્ટે ડેમોન્સ્ટ્રેટ કર્યું એટલે કે રજૂ કર્યું.
બધાને બતાવ્યું, શીખવ્યું એમ, જેથી કરીને જ્યારે પણ જરૂર પડે ત્યારે યુઝ કરી શકે એટલા માટે. સમ સ્ટુડન્ટ્સ ડેમોન્સ્ટ્રેટેડ હાઉ ટુ યુઝ ધ ફર્સ્ટ એડ કિટ ડ્યુરિંગ ધ ટ્રીપ. દે એન્જોયડ સિંગિંગ એન્ડ ડાન્સિંગ ટુ. દે એન્જોયડ એટલે એમને એન્જોય કર્યું સિંગિંગ અને ડાન્સિંગ, ગીતો ગાયા અને ડાન્સ પણ કર્યો. ઓલ વર ટાયર્ડ એન્ડ વેન્ટ ટુ ધેર ટેન્ટ્સ ટુ સ્લીપ. બધા જ થાકી ગયેલા અને બધા પછી શું કર્યું, ટેન્ટ્સમાં ગયા ફોર સ્લીપ, એટલે જે ટેન્ટ તંબુ હોય આ રીતે એમાં જઈને એ લોકો ઊંઘવા માટે જતા રહ્યા. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટિલ ધ લેટ નાઇટ. એટલે કે હેતલ, મિહિર અને મયંક રાતે મોડ્યા સુધી ઊંઘ્યા નહીં. ડીડ નોટ સ્લીપ ઊંઘ્યા નહીં. ટિલ લેટ નાઇટ એટલે મોડે સુધી, લેટ નાઇટ એટલે મોડે સુધી, ટિલ લેટ નાઇટ એટલે મોડે સુધી એમ. સડનલી એકાએક there was a strange sound. There was a strange sound એટલે કે અલગ પ્રકારનો અવાજ આવે જે ઓળખીતો ના હોય, સ્ટ્રેન્જ હોય, એને કહેવાય સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ સાઉન્ડ એટલે કે એક અલગ પ્રકારનો અવાજ આવે. મિહિર એન્ડ મયંક સેડ, મિહિર અને મયંકે કહ્યું, ઇટ ઇઝ એન એનિમલ. એક પ્રાણી છે. હેતલ સેડ, ઇટ્સ નોટ એન એનિમલ. હેતલે કહ્યું, એ પ્રાણી નથી. લેટ્સ ગો એન્ડ ચેક. ચલો જઈએ અને જોઈએ, ચેક કરીએ. They went there. તેઓ ત્યાં ગયા. They saw a small creature. તેમણે ત્યાં એક નાનું એક જીવ જોયું. ક્રીચર જીવ, એક નાનું પ્રાણી એમ. It was green. એ લીલા કલરનું હતું. Its body was glowing with light. એનું જે બોડી હતું એ ગ્લોઈંગ વિથ લાઇટ, એ લાઇટથી ગ્લો કરતું હતું, ચમકતું હતું લાઇટથી. ઓહ, ઇટ્સ એન એલિયન, મિહિર ક્રાઇડ. મિહિરે કહ્યું, ક્રાઇડ એટલે અચંબિત થઈને આપણે જોઈએ એ રીતે એને કહ્યું, ઓહ તો એલિયન છે. ઇટ્સ એન એલિયન. એલિયન એટલે કે બીજા ગ્રહવાસી કહેવાય, એને એલિયન કહેવાય. They were surprised and curious. તેઓ સરપ્રાઇઝ અને ક્યુરિયસ, ક્યુરિયસ એટલે કે ઉત્સુક હતા. સરપ્રાઇઝ એટલે એકદમ અચંબિત હતા અને ઉત્સુક પણ હતા. They went near the alien. એ એલિયનની નજીક ગયા. The alien was not a threat for them, but he needed their help. એટલે કે the alien was not threat. Threat એટલે કે ખતરો. એટલે જે એલિયન હતું એ એમના માટે ખતરો ન હતો. વોઝ નોટ અ થ્રેટ ફોર ધેમ એટલે કે એમના માટે, કોના માટે, આ મિહિર હેતલ માટે એ કોઈ ખતરો ન હતો એમના માટે. બટ હી નીડેડ ધેર હેલ્પ એટલે એ એમનું મદદ જોઈતી હતી એને. કોને? એલિયનને. બરાબર. વન ઓફ હિઝ લેગ્સ વોઝ બ્લીડિંગ. એનો એક જે પગ હતો એ બ્લીડિંગ એટલે કે એમાંથી લોહી વહેતું હતું. વન ઓફ હિઝ લેગ્સ વોઝ બ્લીડિંગ. એનો એક જે પગ હતો એ એમાંથી લોહી નીકળતું હતું. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ એટલે કે સમયનો બગાડ કર્યા વિના, વિધાઉટ ના વિના, વેસ્ટિંગ ટાઈમ ટાઈમ બગાડ્યા વિના, હેતલ બોટ ધ ફર્સ્ટ એડ કિટ ફ્રોમ ધ ટેન્ટ. હેતલ એમના ટેન્ટમાંથી ફર્સ્ટ એડ કિટ લઈ આવી. બોટ એટલે લાવવું, બ્રિંગનું બોટ છે અહીંયા, પાસ્ટ ટેન્સમાં છે એટલે. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેમ ધેર. બધા જ સ્ટુડન્ટ અને ટીચર ત્યાં આવી ગયા. હેતલ, મિહિર એન્ડ મયંક ક્લીન્ડ હિઝ લેગ કેરફુલી વિથ કોટન એન્ડ એપ્લાઇડ અ બેન્ડેજ. હેતલ, મિહિર અને મયંકે ક્લીન્ડ એટલે કે ચોખ્ખું કરવું, હિઝ લેગ એનો જે પગ જ્યાં લોહી વહેતું હતું એ પગ એને ચોખ્ખો કર્યો, કેરફુલી વ્યવસ્થિત રીતે એમ, શાંતિથી, કાળજીપૂર્વક કહેવાય. વિથ કોટન એટલે કે રૂ, જે ફર્સ્ટ એડમાં જે રૂ આવે એને કોટન કહેવાય. એન્ડ એપ્લાઇડ અ બેન્ડેજ એટલે કે ત્યાં બેન્ડેજ કર્યો એટલે પાટો બાંધ્યો એમ, એપ્લાઇડ અ બેન્ડેજ. દે ટુક કેર ઓફ હિમ. એણે એની કાળજી લીધી, એને કેર કરી એમ, કે આ રીતે એને સારવાર આપી, કહેવાનો મતલબ એવું છે. ધ એલિયન વોઝ ફાઇન બાય લેટ નાઇટ. એલિયન વોઝ ફાઇન, એલિયન ને વોઝ ફાઇન એટલે કે એ હવે બરાબર હતું, કે જેને જે દુખાવો જે લોહી નીકળતું હવે એ ઠીક હતું એમ. વોઝ ફાઇન એટલે કે ઠીક હતું. બાય લેટ નાઇટ એટલે મોડી રાતે પછી એ ઠીક હતું એમ, સારવાર મળી એટલે.
નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન ટુ હિઝ પ્લેનેટ. હવે એ એબલ ટુ એટલે કે હવે એ સશક્ત હતું ટુ રિટર્ન ટુ હિઝ પ્લેનેટ એટલે કે રિટર્ન એટલે પાછું જવા માટે ટુ હિઝ પ્લેનેટ એટલે એના ગ્રહ ઉપર. હવે જે એલિયન હતું હવે એ પોતાના ગ્રહ ઉપર જવા માટે હવે સશક્ત હતું. હી ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ. એણે ગિફ્ટેડ એટલે કે ગિફ્ટ આપી અ મેજિક બોક્સ. એ મેજિક બોક્સની એ ત્રણેય જણને ગિફ્ટ આપી ફોર ધેર શેના માટે ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ એમની મદદ અને એમની જે કાળજી લીધી એમને જે દયા બતાવી એના માટે. એને એ દયા બતાવી અને જે કાળજી લીધી એને મદદ કરી એના માટે એક મેજિક બોક્સનું ગિફ્ટ કર્યું એલિયને. ઇટ વોઝ અ 3D મેજિક બોક્સ. એક 3D મેજિક બોક્સ હતું, જાદુઈ બોક્સ. દે થેન્ક્ડ ધ એલિયન. દે અહીંયા એટલે કે જે ત્રણેય જણ જે કઝિન હતા એમણે થેન્ક ધ એલિયનનો આભાર માન્યો. વિથ અ જેન્ટલ સ્માઇલ હી રિટર્ન ટુ હિઝ ઓન પ્લેનેટ. વિથ અ જેન્ટલ સ્માઇલ એટલે કે ખુશી મતલબ એક સ્માઇલ સાથે વિથ અ જેન્ટલ સ્માઇલ એક સ્માઇલ સાથે હી રિટર્ન ટુ હિઝ પ્લેનેટ. એ એના પ્લેનેટ પાછો ફર્યો, એના ગ્રહ ઉપર પાછો ફર્યો. તો મિત્રો આ હતી એક સ્ટોરી, એક સિમ્પલ સ્ટોરી જેના દ્વારા આપણે ઇંગ્લિશ સમજ્યા. અહીંયા તમે નોટ કર્યું છે કે બધા જ જે સેન્ટેન્સીસ છે ઓલમોસ્ટ બધા એ એકચ્યુઅલી પાસ્ટ ટેન્સમાં છે. કેટલાક જે અહીંયા સંવાદ છે એ જ એકલા પ્રેઝન્ટ ટેન્સમાં છે. બરાબર. તો અહીંયા આપણે જોયું અહીંયા જે બધા જ જે સેન્ટેન્સીસ છે એ બધા પાસ્ટમાં છે અને કયા પ્રેઝન્ટમાં છે એ બી હું તમને અહીંયા બતાવું. કે જેમ કે અહીંયા જે કહ્યું કે મયંક સેડ ઇટ ઇઝ એન એનિમલ એટલે એ વખતની સિચ્યુએશનમાં મયંક એવું બોલે છે કે આ એનિમલ છે એને જે અવાજ આવે એના પર. તો આ જે છે સેન્ટેન્સ એ છે એ પ્રેઝન્ટ ટેન્સનું છે. અહીંયા હેતલે કહ્યું એ પણ એ પ્રેઝન્ટ ટેન્સનું છે. ઇટ ઇઝ નોટ એન એનિમલ એ પ્રાણી નથી. લેટ્સ ગો એન્ડ ચેક. ચલો જઈએ અને ચેક કરીએ. તો આ જે સેન્ટેન્સીસ છે એ પ્રેઝન્ટ ટેન્સમાં છે. એટલે એ હોપ કે તમને આ પસંદ આવ્યું છે કે આ રીતે હું ગુજરાતીમાં એનું સમજાવવા સાથે જે ઇંગ્લિશ આપણે જોઈ રહ્યા છીએ, ઇંગ્લિશ ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરી રહ્યા છે, એ તમને કેવું લાગે છે મને કમેન્ટમાં પણ બતાવો કે ખરેખર આ રીતે આપણે કન્ટિન્યુ કરવું જોઈએ કે કેમ. બરાબર. તો તમારા વ્યૂઝ મને કમેન્ટમાં ચોક્કસથી લખજો. ઓકે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.